સાઠંબા પીપલ્સ બેંકમાં 2 વર્ષથી ચાલી રહેલા કૌભાંડમાં આશરે 3.19 કરોડ રૂપિયાનું ગબન થયાનું બહાર આવ્યું છે. આ મામલે ઇન્ચાર્જ મેનેજર પિંકલ દિનેશભાઈ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તેને ગિરફ્તાર કર્યો. પ્રાથમિક માહિતી મુજબ મેનેજરે બેંકના જ નાણાં શેરબજારમાં ટ્રેડિંગ કરવા વાપર્યા હતા. 2 વર્ષથી ચાલતા આ કૌભાંડ દરમિયાન ઓડિટરોની ભૂમિકા પર પ્રશ્નો ઉઠ્યા છે કે આટલો મોટો ગેરવહીવટ ચાલતો હોવા છતાં ઓડિટમાં અનિયમિતતા કેમ પ્રકાશમાં આવી નહીં. કૌભાંડની ખબર સામે આવતા જ થાપણદારો અને ખાતેદારો બેંકમાં ઉમટી પડ્યા અને બેંકની કામગીરીમાં ખળબળાટ મચી ગયો. હાલ પોલીસે આ સમગ્ર મામલે વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે. પ્રાથમિક તપાસમાં મોટા નાણાકીય કૌભાંડની પુષ્ટિ થઈ છે અને આરોપી સામે કાયદેસર કાર્યવાહી ચાલુ છે અને વિગતો તપાસ બાદ જ સામે આવશે. સાઠંબા પીપલ્સ બેંકના આ કૌભાંડથી સમગ્ર વિસ્તારમાં ચર્ચા ગરમાઈ ગઈ છે. થાપણદારોમાં ચિંતા તો બીજી તરફ પોલીસ પણ હવે રિમાન્ડની કાર્યવાહીની તૈયારીમાં છે. હાલ આ મામલે આગળ શું નવા ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું. ગઈકાલે સાઠંબા પોલીસ સ્ટેશનમાં સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંકના ઇન્ચાર્જ મેનેજર પિંકલ કુમાર દિનેશભાઈ પટેલ વિરુદ્ધમાં 3,19,05,000 રૂપિયાની ઉચાપતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના જે આરોપી છે પિંકલ કુમાર પટેલ એ પોતે 2013ની અંદર બેંકમાં ક્લાર્ક તરીકે ભરતી થયેલા અને જાન્યુઆરી 2025થી તેમને બેંક મેનેજરનો ચાર્જ સોંપવામાં આવેલો હતો. આ ઉપરાંત એકાઉન્ટન્ટ અને બેંક ઓફિસરનો પણ ચાર્જ તેમની પાસે હતો અને હોદ્દાની રૂએ આ ચાર્જ દરમિયાન બેંકના જે તમામ ખાતાઓ હોય છે અને જે કંઈ વહીવટ હોય છે એનો વ્યાપક એક્સેસ તેમને આપવામાં આવેલો હતો. આરોપી પોતે જે છે એ જે ગ્રો એપ્લિકેશન છે શેરબજારની એના મારફતે ડીમેટ એકાઉન્ટ જે એમનું પોતાનું હતું એની અંદર શરૂઆતમાં નાના લોટ ખરીદી શેરના અને પોતે શેરનું ટ્રેડિંગ કરતા હતા. શરૂઆતમાં જે આરોપી છે એને પોતાને થોડો નફો થતાં આરોપી પોતે લાલચમાં આવી ગયેલો અને ત્યારબાદ આજે સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંક છે એનું એક ખાતું જે જીએસસી બેંક છે અમદાવાદ શાખાની એની અંદર રાખવામાં આવતું હતું અને જીએસસી બેંકમાંથી આ સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંકના જે ખાતાઓ છે એમાં પૈસા ટ્રાન્સફર કરવાના કે આરટીજીએસ કરવાના એના જે બધા પાવર્સ છે એ બેંક મેનેજર તરીકે આરોપી પાસે હતા. એટલે આરોપીએ શરૂઆતમાં એને પોતાના જે માતા છે એમના એકાઉન્ટમાં જીએસસી બેંકમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવેલા. રિપોર્ટર જયદીપ ભાટિયા, અરવલ્લી.